નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર પાનોલી ખાતે ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર કમકમાટી ભરેલી ઘટનામાં ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દેતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની. પોલીસકર્મી વિવેકસિંહ ડાભી નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિકનું નિયમન કરી રહ્યા હતા. તે સમયે અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં વિવેકસિંહ ડાભીને ગંભીર ઇજાઓ પહોંચી, જેના પગલે તેમનું ઘટના સ્થળે જ દુઃખદ મોત થયું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસકર્મીના મોતથી સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. પાનોલી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત કરનાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસવેની કનેક્ટિવિટી આપવામાં આવતા વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે. અંકલેશ્વરના પુનગામ નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની કનેક્ટિવિટીના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, જેના પગલે પુનગામથી અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ગત રાતથી જ આ ટ્રાફિક જામની સમસ્યા શરૂ થઈ હતી. દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો આ ટ્રાફિકમાં ફસાયા હતા, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામનું મુખ્ય કારણ પુનગામ નજીક એક્સપ્રેસવેની કનેક્ટિવિટી માટેનો રસ્તો સાંકડો હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસકર્મી હાજર ન હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં વધારો થયો હતો. આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે વાહન ચાલકો કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણમાં ફરીવાર અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલને રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભારી મંત્રી તરીકેની સમાવેશ કરવામાં આવતા તેમના સમર્થકો અને શુભેચ્છકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે. ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાત તરીકેના શપથ ગ્રહણ કર્યા, ત્યારે તેમના વતન કુડાદરા ગામ અને પંડવાઈ શુગર ફેક્ટરી ખાતે ઉત્સાહનો માહોલ છવાયો. ગ્રામજનો અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી ખુશી મનાવવામાં આવી. આ તરફ અંકલેશ્વરમાં ભાજપ કાર્યાલય ખાતે પણ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી મનાવવામાં આવી. ઈશ્વરસિંહ પટેલ સતત 5 ટર્મથી અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે. અગાઉ તેઓ નરેન્દ્ર મોદી સરકાર અને ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. આ તરફ તેઓએ સંસદીય સચિવ તરીકેની પણ ફરજ બજાવી હતી. ઈશ્વરસિંહ પટેલને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓના કામને જોઈને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓએ તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. સાહેબ, હું પંડવાઈ ગામનો માજી સરપંચ છું અને અમે એવા દિવસો પણ જોયા છે કે કોસંબાથી સિસોદરા અમારે બસ જતી, અમે ભણવા જતા તે સમયે સાહેબ સિસોદરાથી બસ રિટર્ન થઈને આવે અને અમારા ગામમાં મેઇન રોડથી જે પંડવાઈ ગામનો જતો રોડ એવી હાલતમાં હતો કે અમે ચાલતા ઘેરે જઈએ અને પાછા આવીએ તો પણ બસ પકડાઈ જાય. એવા દિવસોમાં અમે જોયા છે સાહેબ. અને જ્યારથી ઈશ્વર પટેલ સાહેબ જ્યારથી એમાં ધારાસભ્ય તરીકે આવ્યા છે ત્યારથી એમની કામગીરી અમે જોઈ છે. અમારા પંડવાઈ ગામની અંદર પંડવાઈ સુગરની અંદર સાહેબ એવો ખારપાત વિસ્તાર હતો જે એક કચરું પણ ઉગતું નહોતું. જ્યારે આજના સમયે તમે જુઓ તો કોઈ કહી ન શકે કે આ જમીન એવી હશે. એવી ફળદ્રુપ જમીન બનાવીને એટલું ડેવલપ કર્યું છે સુગર ફેક્ટરીનું. સાથે સાથે ગામની અંદર ખાસ કરીને જ્યાં આદિવાસી લોકો છે તેમને પંડવાઈ સુગર ફેક્ટરીની અંદર રોજીરોટી અપાવવામાં સાહેબનો ખૂબ મોટો ફાળો છે. અને મારી વાત કરું તો સાહેબ, આપણો દેશ આઝાદ થયો ત્યારથી અમારા પંડવાઈ ગામની અંદર કોઈ આદિવાસી સરપંચ નહોતો. જે સાહેબના પ્રયત્નોથી અમારા ગામની અંદર દેશ આઝાદ થયો ત્યાર પછી સૌ પ્રથમ હું આદિવાસી બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો, જે સાહેબની મહેનતથી. તો આવી બધી નાનામાં નાના લોકોની સાહેબે કામ કર્યા છે. એ ધ્યાનમાં રાખીને જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કદાચ વિચાર્યું હશે અને અમને વારંવાર મંત્રી તરીકેની તકો આપી છે. તે માટે અમે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. નમસ્કાર. આજરોજ 154 અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના આપના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે બદલ અંકલેશ્વરના સૌ કાર્યકર્તાઓ ખુશીની લાગણી અનુભવે છે અને સાહેબશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે. ઈશ્વરસિંહ પટેલ સૌથી પહેલાં તો અમારા મિત્ર છે, ત્યારબાદ અમારા સહકર્મચારી હતા
એમના અંકલ રતનજી વાલુ અહીંયા જ્યારે ચેરમેન હતા ત્યારે અમારા ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે સાહેબ કામગીરી કરતા હતા. ત્યારબાદ સાહેબને પહેલેથી ભાજપ તરફી લાગણી હતી. ત્યારબાદ સાહેબને ધારાસભ્યની ટિકિટ મુખ્ય આપણા હાલના વડાપ્રધાન તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તેમને ધારાસભ્ય બનવાની તક આપી. ત્યાર પછી સાહેબને સંસદીય સચિવ બનવાની તેમના સમયમાં તક મળી હતી. આપણા માજી રૂપાણી સાહેબના મંત્રીમંડળમાં સાહેબને સંસ્કૃતિ વિભાગનો સ્વતંત્ર ભારનો હવાલો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલના તબક્કામાં દરેકને બી આ લાગણી હતી કે સાહેબને મુખ્ય મિનિસ્ટર બનાવવામાં આવે. ત્યાં હાલ હમણાં 10-15 દિવસ અગાડી સાહેબે પોતાની વાચા આપીને દહેગામની જગ્યાએ દહેગામ તથા અંકલેશ્વરમાં પણ પૂનગામ પાસે એક્સપ્રેસ વેને ઇન અને આઉટની કનેક્ટિવિટી અપાવી છે. તે બદલ હાલ અમે 10 દિવસ અગાડી સાહેબનું આવું સન્માન કર્યું હતું. આજે ફરીવાર સાહેબને મિનિસ્ટર બનાવવામાં તેમાં દરેક ખેડૂતથી માંડીને દરેક વ્યક્તિઓ ખુશ છે. સાહેબે દરેક ખેડૂતોનો પ્રશ્ન ઉકેલ્યો છે. સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત સરકાર અને ભારત સરકારનો અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાએ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું તેમજ તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક પણ યોજી હતી. ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. ઇન્સ્પેક્શન દરમિયાન એસપીએ પોલીસ મથકની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું. વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોકદરબાર પણ યોજાયો, જેમાં શાંતિ સમિતિના સભ્યો, લોકપ્રતિનિધિઓ, અગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારોના નાગરિકોએ ઉપસ્થિત રહીને પોતાના વિસ્તારોમાં ઉભી થયેલી સમસ્યાઓ અંગે રજૂઆત કરી. નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા, માર્ગ સલામતી, ચોરીના બનાવો તથા રાત્રિના સમયની પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરી. એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતનો સમયસર નિકાલ થશે. આ અવસરે ભરૂચના SC/ST સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારા, એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવા, PSIઓ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. દરબાર દરમિયાન પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ થયો, જે ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સકારાત્મક સંકેતરૂપ સાબિત થયો. આજરોજ ભરૂચ પોલીસ સ્ટેશનના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીંયા આવવાનું થયું છે. જે બાબતે તમામ જે પોલીસના કર્મચારીઓ છે તેની સાથે 1-to-1 સંવાદ, એટલે કે એક પોલીસ દરબાર અને ત્યારબાદ અહીંયા જેટલા પણ રહેતા પ્રબુદ્ધ નાગરિકો અને બીજા સામાન્ય નાગરિકો છે તેની સાથે એક મુલાકાત, એટલે કે એક લોક દરબારનું પણ આયોજન કરેલું છે. આ સિવાય અહીંયા રહેતા નાગરિકોની કોઈને પણ કોઈ સમસ્યા હોય એ માટે બી આજે લોકો ફ્રીલી મળી શકે એ માટેનું પણ એક આયોજન કરેલું છે. એ સિવાય ઇન્સ્પેક્શનની અંદર અમે લોકો જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક પોલીસ સ્ટેશનની જીવનપૂર્વકની કામગીરી નિહાળતા હોઈએ છીએ અને એ પ્રકારે એ લોકોની સૂચના અને માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીનું નવીનીકરણ કરવામાં આવતા જિલ્લા કલેક્ટરના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર અને તાલુકાના લોકોને પારદર્શક સુવિધાઓ મળે અને લોકોના કામો વહેલા થાય તે હેતુથી ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી સુવિધાઓ વધારવામાં આવી છે। જે કચેરીના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતા આજરોજ કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર NR ધાંધલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો। મામલતદાર કચેરીઓનું નવીનીકરણ કરવામાં આવતા અહીં આવતા અરજદારો સરળ રીતે તેમના કામ કરાવી શકશે અને વિવિધ માહિતી પણ મેળવી શકશે। આજરોજ ભરૂચ ગ્રામ્ય અને ભરૂચ શહેરની મામલતદાર કચેરીઓમાં આધુનિક સુવિધા સાથેની કચેરીનું નવીનીકરણ કરી અને એનું લોકાર્પણ કરવામાં આવેલું છે। નાગરિકોને સુવિધાઓ સન્માનપૂર્વક મળે, રોજબરોજના જે કામો છે એ ખૂબ જ પારદર્શક રીતે થાય અને તમામ પ્રકારની જે માહિતી જોઈએ એ માહિતી કચેરીમાં એક જ સ્થળેથી મળી રહે એના માટે જો માર્ગદર્શક પેનલ છે એ પણ લગાવવામાં આવી છે, ઇન્ફોર્મેશન પેનલો લગાવવામાં આવેલી છે અને સાથે સાથે કર્મચારીઓને એમની કાર્યદક્ષતામાં વધારો થાય, કાર્યક્ષમતામાં વધારો થાય એવું સુંદર વાતાવરણનું નિર્માણ થાય એવી નવીનીકરણ કરેલી કચેરીનું આજે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી અને RSC શ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં આ કચેરી તાલુકાના નાગરિકોને ખૂબ સારી સેવાઓ પૂરી પાડશે અને એમના જે રોજબરોજના કાર્યો છે એ એકદમ પારદર્શકતાથી થશે એવી મને પૂરી શ્રદ્ધા છે। ધન્યવાદ। અંકલેશ્વર GIDC માં કંપનીની ઓફિસમાં ડબ્બા ટ્રેડિંગ અને જુગાર ધામ ધમધમતા તેમાં વધુ એક આરોપીને ગોંડલથી પોલીસે ઝડપી લીધો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીની ઓફિસમાં શેરબજારના ડબ્બા ટ્રેન્ડિંગ અને જુગારધામ ઝડપવાના મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। આ આરોપીને ગોંડલથી ઝડપી પાડવામાં આવ્યો। ગત 8મી ઓક્ટોબરના રોજ ભરૂચ LCBની ટીમે જીઆઈડીસીમાં આવેલ ઓફિસ પર દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। તપાસમાં સેબીની જાણ બહાર ગેરકાયદેસર રીતે 9 કરોડ રૂપિયાનું શેરનું ટ્રાન્ઝેક્શન કરીને ટેક્સ ચોરી અને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું। આ મામલામાં પોલીસે 5 ઇસમ પાસેથી લક્ઝુરિયસ કાર સહિત કુલ 30.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ કેસમાં કેટલાક અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। એ દરમિયાન પોલીસે ગોંડલના શાસ્ત્રીનગરમાં રહેતા રાજન રસિક નિર્મળ નામના આરોપીને ઝડપી પાડ્યો છે। દહેજ નજીક ભેંસલી ખાતે હોટલમાં કામ કરતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેને તોડછોડી દેતા મહિલાએ આપઘાત કરી લેતા તેના પ્રેમીને દુષ્કર્મમાં પ્રેરણા આપવા બદલ પોલીસે બંગાળથી ઝડપી લીધો હતો। દહેજ પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ અગાઉ ભેંસલી ખાતે આવેલા રિજેન્ટા હોટલમાં કામ કરતી મહિલા જેની સાથે કામ કરતા ઇસમનાઓએ તેની સાથે મિત્રતા કેળવી પ્રેમ કરવાનું નાટક કરી પ્રેમ સંબંધ રાખી ત્યારબાદ સદર મહિલાની સાથે એકાએક વાતચીત બંધ કરી સોશિયલ મીડિયામાં બ્લોક કરી મહિલાને મરવા માટે મજબૂર કરતા મહિલાએ ગઈ તારીખ 12/9/2024ના રોજ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો। આ મામલે આરોપી શુભાંકર બોધનાથ ઓરાવ ઉંમર વર્ષ 22, ધંધો નોકરી હાલ રહે રોતબડી, સિસકોઈ પોસ્ટ ધર્માડાંગા, થાના બામનગોલા, જિલ્લો માલદા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા પોલીસે એક ટીમ પશ્ચિમ બંગાળ રવાના કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી છેલ્લા 1 વર્ષથી ફરાર હતો જેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે। આમોદ તાલુકાના મંજુલા ગામમાં રાત્રિ દરમિયાન મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। આમોદ તાલુકાના મંજુલા ગામમાં ગત રાત્રિ દરમિયાન મગર પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો। મંજુલા ગામની આસપાસ છેલ્લા કેટલા દિવસોથી મગર દેખાતો હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। આ અંગેની જાણ થતાં જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશભાઈને માહિતી મળતા વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। વન વિભાગ દ્વારા ગામના તળાવ પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં રાત્રિના સમયે મગર ઝડપાયો હતો। મગર પકડાતા વન વિભાગના કર્મચારીઓએ તેને સુરક્ષિત રીતે તળાવમાંથી બહાર કાઢ્યો અને મગર પકડાતા તંત્ર તેમજ ગામ લોકો બંને હાશકારો અનુભવ્યો હતો। આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।